વડોદરાની હવા બગડી રહી છે. વધતા એર પોલ્યુશનને કારણે લોકોનો દમ ઘૂંટાઈ રહ્યો છે. તેવામાં વડોદરાને વિકાસની સાથે સાથે શુદ્ધ હવાની જરૂર છે, જે બાગ બગીચાઓમાંથી મળે છે. આમ પણ વડોદરામાં ગાર્ડનની અછત છે, ત્યારે સુભાનપુરાના ગાર્ડન પર પણ પાલિકાની નજર બગડી હોય તેમ લાગે છે. પાલિકાએ આ બાગને એક્સટેન્ડ કરવાની વાતોથી પલટી મારી હવે બગીચા પાસેની પાલિકાની જગ્યામાં વુમન્સ વર્કિંગ હોસ્ટેલ બનાવવાની હિલચાલ થઈ રહી છે. ત્યારે આજે વહેલી સવારે સુભાનપુરા ગાર્ડનના મોર્નિંગ વોકર્સ, સિનિયર સિટીઝન, આસપાસની સોસાયટીના રહીશોએ પાલિકાએ બોલીને ફોક કર્યું હોવાનું લાગણી સાથે વિરોધ નોંધાવ્યો હતો. બગીચા બહાર સૂત્રોચ્ચાર કરી વર્કિંગ વુમન્સ હોસ્ટેલનો વિરોધ કર્યો હતો. સાથે જ વુમન્સ વર્કિંગ હોસ્ટેલ બનશે તો લવ જેહાદ જેવા બનાવો વધશે તેવી દહેશત પણ વ્યક્ત કરી હતી. આ લોકોએ સુભાનપુરા ગાર્ડનને એક્સટેન્ડ કરવાની માંગ પણ કરી છે. બગીચામાં પાર્કિંગ, ડમ્પિંગ જેવી તકલીફો વચ્ચે વર્કિંગ વુમન્સ હોસ્ટેલ બનશે તો તકલીફો વધશે. સિનિયર સિટીઝનોએ કહ્યું છે કે અમે વડોદરાને ઘણું આપ્યું છે, અમારી વિનંતી છે, અમને અમારા થોડા શ્વાસ બચ્યા છે તે તો ન છીનવો. સુભાનપુરા વિસ્તારનો થોડો એની માહિતી હોવી જોઈએ. આ 20 વર્ષ પહેલાં જસભાઈ પટેલે આ બગીચો બનાવ્યો હતો. એકલા હાથે લડીને ગવર્મેન્ટની સામે અમને લડત મૂકી હતી, હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. આ જમીન વેચવા મૂકી હતી મ્યુનિસિપાલિટીએ, તો એ અમને હાઈકોર્ટમાં વિરોધ કર્યો હતો. અને એકવાર તો મ્યુનિસિપાલિટી ઓફિસમાં જે ધમાલ કરી હતી, મિટિંગ ચાલતી ને ઘૂસી ગયા હતા. એટલે એમની મહેનત સફળ થવી જોઈએ. એમને આ શરૂઆત કરી છે, અમે એમને આગળ અહીંયા બગીચાને એક્સટેન્ડ કરવા માંગીએ છીએ. આ બગીચો થોડો વિસ્તાર કરીશું, કારણ કે અહીંયા જે લોકો આવે છે એ જુઓ તો તમને ખબર પડે કેટલી પબ્લિક આવે છે, એનો લાભ કેટલા લોકો લે છે, અને બીજી પબ્લિક આવી રહી છે એમને લાભ મળતો હોય. કોર્પોરેશન અહીંયા હોલ આપણે વિમેન્સ હોસ્ટેલ બનાવવા માંગે, લેડીઝ હોસ્ટેલ. અહીંયા લેડીઝ હોસ્ટેલ ઘણી બધી છે જે અનયુઝ જાય છે, અને જો વૈકલ્પિક જગ્યા જોઈતી હોય તો આ વિસ્તારમાં બીજી રોડ ટચ જમીન છે, એના પર બનાવી શકે. મતલબ એટલું જ છે કે જે ગાર્ડનમાં સુવિધાઓ વધારો. આ તો તમે બાજુમાં ન્યુસન્સ જ લાવી રહ્યો છો. વુમન્સ હોસ્ટેલ એટલે ન્યુસન્સ જ કહેવાય, તમે કશું રોકી નહીં શકો ત્યાં આગળ. વુમન્સ હા ના, એ ન્યુસન્સ જ આવશે, એક જાતનું ન્યુસન્સ જ આવશે. આજકાલના બાળકો બહુ જ એ થઈ ગયા છે, એ તમે એ લોકોને શું કરવાના? ગાર્ડનમાં આવીને બેસશે, શું કરશે? તો અહીંયા ઉંમરલાયક જે લોકો આવી રહ્યા છે એ લોકો ઘરે જતા રહેશે. પછી એ લોકો એમને કહેશે કે તમે મારા બાપ છો, આ સવાલ કરશે. જો બાળકો પોતાના જ બાળકો ગાંઠતા નથી તો તમે બીજાના બાળકોને કંઈ કહી શકવાના નથી. એટલે એક જાતનું ન્યુસન્સ આવી રહ્યું છે. ગાર્ડન મોટો કરો એ વધારે સારી વસ્તુ છે, પણ ના કરો તો કંઈ નહીં, પણ આવું તો ના જ લાવો. હા, હોસ્ટેલનો તો વિરોધ કરવો જ જોઈએ. વુમન્સ તો હોવી જ ના જોઈએ, કે બોಯ್સ પણ ના હોવી જોઈએ. હા, ગાર્ડન મોટો કરો, કંઈક એવી એક્ટિવિટી કરો કે અહીંયા જે બુઝુર્ગ લોકો આવે છે જઈને કંઈક કરી શકે. જેમને ઘરે કંટાળો આવતો હોય એ લોકો કરે છે. અહીંયા જગ્યા ઓછી પડે છે, સાંજે બહુ જ પ્રોબ્લેમ થાય છે, અને આજુબાજુમાં પણ ગંદકી છે. એનો સુધારો કરો તમે. વસ્તુ ખાસ કરીને ધ્યાન આપવા જેવી છે કે ગાર્ડનની નજીક વુમન હોસ્ટેલ એટલે આ તમે લવ જેહાદને એક વધારે આપવા માટેની પ્રેરણા થતી હોય એવું લાગે છે. કારણ કે હંમેશા જોઈએ છે બાકીના ગાર્ડનો જે છે એ જગ્યા પર જોવાય તો આ લવ જેહાદવાળે પ્રવૃત્તિ બધી ઘણી બધી થતી હોય છે, ત્યાં રોકાતી તો આપણાથી છે ને. બીજી એક પાછો વધારો કરીએ છીએ આ. તો મારા ખ્યાલથી મેઇન રોડ પર જેમ આગળના એમને જણાવ્યું કે મેઇન રોડ પર વુમન હોસ્ટેલ ખુલે તો ત્યાં એકચ્યુઅલી બધાની નજરમાં બી રહે ને સેફટી એમની બી વધારે રહે. તો એ રીતે કરવી વધારે યોગ્ય છે. બાકીની જે આ ગાર્ડનની છે ને સુવિધાઓ એ એક્સટેન્ડ કરવામાં જ ફાયદો છે. કારણ કે સેહતના રિલેટેડ આપણે કોન્સન્ટ્રેટ થવું જરૂરી છે. અને જો સરકાર જોડે આટલું જ ભંડોળ હોય તો જેમ આગળ બતાવ્યું કે આ અતિથિ ગૃહ તૂટ્યો છે ત્યાં બી બાંધકામ થાય એવું છે. અને સરદારબાગ સરોવર, સરદારબાગનું આપણે સ્વિમિંગ પુલ છે એ બી ઘણા વર્ષોથી બાકી છે કરવાનું, તો ત્યાં ભંડોળ નથી મળતું. તો એ બી એક હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂથી જ કરવા જેવું છે. તો આ બધું ધ્યાન રાખીને આગળ થોડુંક વિચારીને કરવું જોઈએ. મારું નામ રાકેશ છે, હું અહીંયા પાછળ જ રહું છું. આ ગાર્ડન જ્યારે બન્યું ત્યારે લગભગ મોટામાં મોટું ગાર્ડન હતું. અત્યારની હાલતમાં જોવા જઈએ તો સૌથી વધારે ફૂટફોલ અહીંયા છે. 10,000 થી 12,000 પબ્લિક રોજ આવતી હશે. અહીંયા આજુબાજુના વિસ્તારમાં બીજું ગવર્મેન્ટ ઓફિસીસ લાઈક GST ભવન, પબ્લિક હેલ્થ સેન્ટર, વોર્ડ ઓફિસ, આ બધાનો ફૂટફોલ પણ ઓલરેડી છે. આ રોડ એટલો સાંકડો છે કે ટ્રાફિક આખો વખત ફસાયેલું હોય છે. અમે ઘણી વખત એમ્બ્યુલન્સના પણ પ્રોબ્લેમ્સ અહીંયા આગળ ફેસ કર્યા છે કે એમ્બ્યુલન્સને પણ રસ્તો મળતો નથી હોતો. અમે વર્ષોથી અહીંયા માંગી રહ્યા છે કે બાજુમાં એક ગ્રાઉન્ડ છે જે ઉકરડો થઈ રહ્યો છે કે ત્યાં આગળ તમે ગાર્ડન મોટું કરો. પણ ગાર્ડન એટલે અત્યાર સુધી SSC બોર્ડવાળાનું ગ્રાઉન્ડ છે એવું કહેવામાં આવતું હતું, અને ઓલ ઓફ અ સડન અત્યારે એમ ખબર પડે છે કે વુમન્સ હોસ્ટેલ બનશે. હવે વુમન્સ હોસ્ટેલ ઓલરેડી આપણી પાસે બરોડામાં છે જે ઉપયોગ નથી થઈ રહ્યા સપોઝ. અને જો બનાવવી જ હોય તો બીજા વૈકલ્પિક ગ્રાઉન્ડ્સ બધા છે આપણી પાસે અહીંયા આજુબાજુમાં, જે મેઇન રોડ છે જ્યાં વુમન્સ હોસ્ટેલને ડાયરેક્ટલી બસ ને એ બધી સુવિધા ડાયરેક્ટલી મળે.
તો અમે લોકો ખાલી એટલું જ કહીએ છીએ કે અહીંયા ગાર્ડન મોટું કરો, પરિવાર શું કહેવાય એન્વાયરમેન્ટને ફાયદો થાય. અત્યારે આપણે જોઈએ તો દિલ્હીનું AQI હાઈએસ્ટ છે, એના પછી સેકન્ડ હાઈએસ્ટ બરોડાનું 300 જાણવામાં આવેલું. તો ગાર્ડન મોટા કરો અને આજુબાજુના ઉકરડાઓ, જે સામે તમે ડમ્પિંગ યાર્ડ પણ તમે જોઈ શકો છો. VMCએ કચરો મૂકવા માટે ગ્રાઉન્ડ મૂકી રાખ્યા છે, તો એ બધાનો ઉપયોગ પણ થઈ શકે. આ પાછળ જે વુમન્સ હોસ્ટેલની જગ્યા છે એ તમે ગ્રાઉન્ડ મોટું કરીને, ગાર્ડન મોટું કરીને ત્યાં આગળ પાર્કિંગની વ્યવસ્થા અથવા તો બીજા બહુ બધા ઓપ્શન થઈ શકે છે. સો એ જ માગણી છે. અમે લોકોએ આ બધી જ એપ્લિકેશન આગળ પણ મોકલેલી, પણ પછી એવું સાંભળવા આવ્યું કે બરોડાના કયા ગાર્ડનમાં પાર્કિંગની સુવિધા છે. તો જો નથી તો એ થઈ પણ ના શકે. તો એ બધા ઓપ્શન અને વિચારવામાં આવે ને અમારી માગણી સ્વીકારવામાં આવે, એ જ રિક્વેસ્ટ છે.